નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો, આજે આપણે ટેકનિકલનો 13મો ભાગ. અત્યાર સુધી 12 લેક્ચર લઈ લીધા છે. 12 ગુણ્યા તમે 20 કરો, ઓછામાં ઓછા 20 પ્રશ્નો તો છે જ. તો મિત્રો, 240 પ્રશ્નો છે ટેકનિકલના. એમાં હજી લગી એક પણ રિપીટ નથી કર્યો પ્રશ્ન. તે તૈયાર કરી નાખવાના છે. એ સિવાય ટ્રેડના બીજા પ્રશ્નો પણ લીધેલા છે. એટલે એકવાર અવશ્ય આટલા પ્રશ્નો આપણે જોવાના છે. અને પછી છેલ્લે તો શું છે કે પછી છેલ્લે ગમે તે રીતે તૈયાર કરવાના છે. કારણ કે આમાંથી પ્રશ્નો બેઠા જ આવશે અથવા નજીક ના જ આવશે. શરૂઆત કરીએ આપણા લેક્ચરની. તો મિત્રો, મોક ટેસ્ટ વિશે છેલ્લી માહિતી આપી દો કે મિત્રો, જેટલા લોકો તમારા જેટલા મિત્રો છે જે તૈયારી કરે છે, તેને પણ તમે આ મોક ટેસ્ટ શેર કરજો. એનું કારણ છે કે સૌનો સાથ સૌનો વિકાસ એના જેવું કામકાજ છે. એટલે બહુ રિઝનેબલ રેટમાં. મિત્રો, તમારે ખાલી શું કરવાનું છે, એક ખૂણામાં બેસી જવાનું, પછી એક પેપર લઈ લેવાનું, ને આપણે ટૂંકમાં ઓએમઆરની પ્રિન્ટ પણ આપણે આપેલી છે, એ પ્રિન્ટ કાઢી લેવાની અને ખૂણામાં બેસી જવાનું અને પેપર મોક ટેસ્ટ એક એક દેતી જવાની. કેટલા માર્ક્સ આવે છે, કેટલા નેગેટિવ થાય છે, કેટલા પોઝિટિવ થાય છે, કેટલા સાચા પડે છે. મેં હમણાં કાલે એક જણાનું રિઝલ્ટ જોયું તો એમાં શું હતું, એને 51 સાચા પડ્યા હતા, પરંતુ 29 ખોટા પડ્યા હતા. તો મિત્રો, તમે વિચારો, 29 ગુણ્યા 0.25 કરવું તો કેટલા માર્ક્સ જતા રહી? એટલે એ 40ની નીચે પણ પહોંચી જાય. એટલે નાની નાની વસ્તુ બહુ કામની છે. 7 માર્ક ફટ કરીને 7.5 માર્ક નીકળે. એટલે એના માટે જ તમારા માટે આયોજન કરેલું છે. એટલે 20 મોક ટેસ્ટ. અને મિત્રો, આ 2000 પ્રશ્નો ખૂબ આઈએમપી છે, ખૂબ આઈએમપી, એમ કહેવાય ને, અતિ આઈએમપી કહેવાય એમ. એટલે એનાથી તમારે પરીક્ષામાં એવું, હું તમને હજી કહું છું કે જેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે ને, પરીક્ષામાં એવું થાય કે આ તો મને આવડે છે, આ તો રિપીટ છે એવું જ લાગશે. કારણ કે તૈયારી જેટલી કરેલી છે. 7300 પ્લસ બુકના ક્વેશ્ચન, પછી એપમાં ક્વેશ્ચન, પછી ટોપિક ટેસ્ટ, પછી થિયરીની ઈ બુક, પછી આ 2000 પ્રશ્નો. એટલે તમે વિચારો, આની બહાર જવાની શક્યતા નથી. પરફેક્ટ પ્લાનિંગ અને નેગેટિવ માર્કિંગ સાથે. એટલે મોક ટેસ્ટ પણ લઈ લેજો. ને એ સિવાય લોકોના પુષ્કળ મેં, સાહેબ મને બુક મળી નહીં, મને બુક જોઈએ છે, મારે હવે આ રિવિઝન કરવા માટે આ બુક જોઈએ છે. એટલે રીપ્રિન્ટિંગનું તો પોસિબલ નથી, પણ તમારા બધા માટે આ બુકને આપણે ઈ બુક સ્વરૂપે એપમાં તમે વાંચી શકો એ રીતે મૂકી દીધી છે. તમારા જ માટે છે. 7300 પ્રશ્ન છે મિત્રો. કેટલા રૂપિયા છે? 149 રૂપિયામાં. એટલે આરામથી તમે રોજના 500 કરો ને મિત્રો, તોય 12 થી 15 દિવસમાં, 15 દિવસમાં 1500, બરાબર? કેટલા દિવસમાં? હું એમ કહું, રોજના 500 કરો એટલે કેટલા થાય? 14 પંચા ને 70, 15 પંચા 75, 15 દિવસમાં આખી ક્વેશ્ચન રિવિઝન પણ થઈ જાય. 500 ક્વેશ્ચન કરતા બહુ વાર પણ લાગે નહીં. કારણ કે છેલ્લા દિવસ છે, છેલ્લા 25 દિવસ લડી લે અને પછી કાયમીનું સુખ મેળવવાનું છે. કાયમી પછી નોકરીની ઉપાધિ નહીં, ન કોઈ ટેન્શન કે ન કોઈ, એટલે એક સિક્યોર જોબ તમને મળી જાય. અને એ સાથે તમારા માટે જ પછી એવું થયું કે છોકરાઓને કંઈક વધારે આપડે, એટલે તમારા માટે જે થિયરીની જે આપણી ક્રીમ છે ને, કોરું માખણ છે ને, માખણ, એ તમને આમાં ફ્રી આપી દેશું અને આપી દીધી. અને 5 મોક ટેસ્ટ પણ તમને મળશે. એટલે એક મોક ટેસ્ટ વાળો કોર્સ લઈ લ્યો અને એક આ હેલ્પરનો બુક લઈ લ્યો, એટલે ઇનફ થઈ ગયું તમારી તૈયારીમાં. તો એમ કે રિવિઝનમાં તો તમે ક્રીમ, એમ તમારે કોઈ ટક્કર પણ નહીં આવી શકે, ના જેવું થશે. તો ચાલુ કરીએ આજે આપણો પહેલો લેક્ચર. તો પહેલો લેક્ચર છે સુવર્ણ કલાક તરીકે ઓળખાતા સમયને શું કહે છે. મિત્રો, ક્યારેક કોઈ એક્સિડન્ટ થાય ને, એટલે અમુક ટાઈમ સુધી શું છે કે એને જો કોઈ પણ વ્યક્તિને સારવાર મળી જાય તો આપણે એને શું કહીએ છીએ? પ્રાથમિક સારવાર. જો એને એટલી સારવાર મળી જાય ને તો એની જીવન બચી શકે છે. તો એ જે પ્રાથમિક સારવાર માટેનો જે સમય, એટલે અકસ્માત પછીનો અમુક જે સમય છે ને, એ સુવર્ણ કલાક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ઘટના પછીની તરત 30 મિનિટ, એટલે ઘટના થઈ ગઈ એના પછીની જે 30 મિનિટ છે ને, એને સમય સુવર્ણ કલાક કહેવામાં આવે છે. તો આટલા સમયમાં વ્યક્તિને ટૂંકમાં સારવાર મળી જાય ને તો તેનું જીવન બચી શકતું હોય છે. તો એ પ્રથમ 30 મિનિટને સુવર્ણ કલાક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એક્સ નિશાન કરેલા ભાગનું નામ જણાવો. નીચેમાં જે એક્સ નિશાન કરેલું છે તે ભાગનું નામ શું છે તે આપણે જણાવવાનું છે.
તો મિત્રો ખબર જ છે સોલ્ડરિંગ થાય છે તો શું છે સોલ્ડરિંગ આયન છે, સીમ ઓપનિંગ છે, વર્કપીસ છે કે સોલ્ડર છે. તો મિત્રો તે શું છે સોલ્ડર. શું છે પિલર મટીરિયલ જે છે સોલ્ડર જો આ છે પિલર મટીરિયલ. આ પિલર મટીરિયલ શું થાય ઓગળતું જાય, હીટના કારણે ઓગળતું થાય અને જ્યાં સોલ્ડરિંગ કરવાનું ત્યાં સોલ્ડ થતું જાય. આ મેટલના ભાગો જોઈન્ટ થતા જાય. આવું છે સોલ્ડર મટીરિયલ. પછીનો પ્રશ્ન, રીફિનિશિંગ પેઇન્ટની મહત્તમ થિકનેસ કેટલી માન્ય છે? રીફિનિશિંગ પેઇન્ટ જે પેન્ટ છે પેન્ટ રીફિનિશિંગ માટે છે એ જે થિકનેસ એની જાડાઈ તમને ખબર છે કે બહુ જાડાઈ થઈ જાય તો શું થાય પોપડા પડવા માંડે. આપણે એવું છે કે બહુ જાડું થીક ન થવું જોઈએ. એની જે થિકનેસ છે એ ખૂબ અગત્યની છે. તો કેટલી આવશે 2 to 4 મિલ્સ, 4 to 6 મિલ્સ, 10 to 12 મિલ્સ, 12 to 14 મિલ્સ. તો કેટલી આવશે 12 to 14 મિલ્સ. મિત્રો ઓટોમોબાઈલ બોડી પેન્ટર અને ઓટોમોબાઈલ બોડી રિપેન્ટરના આપણે 100 થી 150 ક્વેશ્ચન અતિ આઈએમપી એપમાં પણ મૂકી દીધા છે અને બુકમાં પણ આપી દીધા છે. એટલે આ 150 ક્વેશ્ચનમાંથી 3-4 ક્વેશ્ચન હોવાની સંભાવના પૂરેપૂરી છે. એટલે તૈયાર કરી લેવા. અને પછીનો ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા ARAI. શું છે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા ARAI નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ભાઈ ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ કે પુણે? તો મિત્રો આ ARAI નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે પુણેમાં આવેલું છે. કઈ જગ્યાએ? પુણેમાં. જ્યાં ઓટોમોટિવ વિશે રિસર્ચ ને બધું કરવામાં આવતું હોય છે. પછીનો પ્રશ્ન, હુક બોલ્ટમાં નેક કેમ ચોરસ રાખવામાં આવે છે? જે બોલ્ટ હોય ને એમાં નેક કેમ ચોરસ રાખવામાં આવે એનું કારણ જણાવવાનું છે. તો નટને બેસાડવા માટે, બોલ્ટના રોટેશનને રાખવા માટે, સુંદરતા માટે કે લોડ લેવા માટે? તો શું છે બોલ્ટનું જે રોટેશન છે ને રાખવા માટે. એટલે બોલ્ટ આપણે ઝડપથી ખુલી જાય. હું એમ કહું કે રાઉન્ડ બોલ્ટ હોય એના કરતાં ચોરસ નેક હોય ને તમારા માટે સહેલું ખોલવું અને બંધ કરવું ઈઝી પડી જાય. કારણ કે તરત જ આપણે જે સ્પેનરથી કરીએ એટલે એ સ્પેનર થાય અહીંયા ખૂણા ભેગા થઈ જાય એટલે ફટાફટ એ આપણું કામ થઈ જાય. એટલે નેક કેમ ચોરસ હોય છે કે બોલ્ટના રોટેશનને રાખવા માટે. એના પછી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે? મિત્રો સોલાર પ્લેટ આવી. હમણાં જે સોલાર પ્લેટ ગવર્મેન્ટ દ્વારા પુષ્કળ સબસિડી મળે છે. સોલાર પ્લેટ, સોલાર વોટર હીટર, સોલાર પંપ, રૂફટોપ સોલાર. તો જે આ ઉપકરણનું નામ શું છે કે જે સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે? લાઇટ ક્રિસ્ટલ ડાયોડ, ફોટોવોલ્ટેક સેલ, લાઇટ ઓડિટિંગ ડાયોડ, લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર? તો શું આવશે મિત્રો? ફોટોવોલ્ટેક સેલ. શું છે ફોટોવોલ્ટેક સેલ સોલાર પ્લેટ જે સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. પછીનો પ્રશ્ન, મોટર વ્હીકલ અધિનિયમમાં શારીરિક યોગ્યતા ડિક્લેરેશન માટે કયા ફોર્મનો ઉપયોગ થાય છે? મિત્રો તમે જ્યારે લાયસન્સનું ફોર્મ ભરો ને એટલે તમારે એમાં જો જ્યારે તમારી જો ઉંમર ફિટને 50ની ઉપર હોય 40ની ઉપર હોય એટલે ફિટનેસ સર્ટિફિકેટ આવે. આ શારીરિક એટલે ફિટનેસ સર્ટિફિકેટ જે તમારે યોગ્ય ડૉક્ટરથી એની સલાહ લેવાની એટલે એ તમને મેડિકલ ફિટ તરીકે જાહેર કરે પછી જ તમે એ ફોર્મને તમે જે લાયસન્સમાં ફિલ કરી શકો ને પછી જ તમારા લાયસન્સની આગળની પ્રોસેસ શરૂ થાય. તો જે આ ફોર્મ છે એનું નામ શું છે? ફોર્મ 1, ફોર્મ 1A, 9, 9A. તો શું આવશે મિત્રો? ફોર્મ 1 જે ફિટનેસ સર્ટિફિકેટ બરાબર શારીરિક યોગ્યતા માટે ડિક્લેર કરવામાં આવે છે કે તમે લાયસન્સ લેવા માટે એલિજિબલ છો. તમારી આંખનો કોઈ પ્રોબ્લેમ થાય એટલે બેઝિક ફિટનેસ જોવામાં આવે છે. પછી મૂળભૂત શ્રેણીમાં આવતા ચેતવણી ચિહ્નોનો બેકગ્રાઉન્ડ રંગ શું હોય છે? મૂળભૂત શ્રેણીમાં જે આવે છે જે ચિહ્નો બેકગ્રાઉન્ડ કલર શું હોય છે? વાદળી, સફેદ, લીલો કે પીળો? તો મિત્રો જે મૂળભૂત ચિહ્નો છે એમાં જનરલી કયો કલર હોય છે? પીળો કલર હોય છે. કયો કલર હોય છે? પીળો. મિત્રો આ ચેતવણી ચિહ્નો આપણે એપમાં કોર્સમાં ખાસ મૂકેલા છે. ખાસ તૈયાર કરજો, જરાય ભૂલતા નહીં કારણ કે આ સલામતીનો એક ભાગ છે. પછી વ્હીકલ કંટ્રોલ મોડ્યુલનું કાર્ય શું છે? વ્હીકલ કંટ્રોલ જે મોડ્યુલ છે એનું કાર્ય શું છે? તો એન્જિનના એક્ચ્યુએટરને નિયંત્રિત કરવાનું, એન્જિન અને વ્હીકલ પરફોર્મન્સને કંટ્રોલ કરવાનું છે. એના પછી ટ્રાન્સમિશનને હેન્ડલ કરવાનું છે. એન્ટી ક્લોક બ્રેક સિસ્ટમનું નિયંત્રણ કરવાનું છે.
તો મિત્રો વ્હીકલ કંટ્રોલ જે મોડ્યુલ છે એનું કાર્ય શું છે મિત્રો? તો કે એન્જિન વ્હીકલના પરફોર્મન્સને કંટ્રોલ કરવાનું કામ કોનું છે? વ્હીકલ, જો નામ જ છે વ્હીકલ કંટ્રોલ મોડ્યુલ, એટલે એન્જિન અને વ્હીકલના પરફોર્મન્સને કંટ્રોલ કરે છે. અમુક એના નામ જેવા જ ગુણ હોય. પછી કેટલા પ્રકારના ગેસ વેલ્ડિંગના બ્લો પાઇપ આવેલા છે? ગેસ વેલ્ડિંગ આપણે કરીએ ને બ્લો પાઇપમાં કેટલા પ્રકાર? 1 પ્રકાર, 2 પ્રકાર, 3 કે 4? તો એમાં કેટલા પ્રકારના આવે છે? તો એમાં આવે છે 2 પ્રકારના ગેસ બ્લો પાઇપ આવે છે. કેટલા પ્રકારના? 2 પ્રકારના હોય છે. પછી એરોપ્લેનમાં સૌથી વધુ કયા એન્જિન વપરાય છે? મિત્રો એરોપ્લેનમાં કયા એન્જિન વપરાય છે? મિત્રો એન્જિનનું તો એક સરસ મજાનું ચેપ્ટર છે, એટલે એન્જિનના પ્રશ્નો તો આપણે બધા આપણી ઈ બુકમાંથી બેઠા આવી જશે, બેઠા જ. એમાં ઈ બુકની જે સમજણ 6 પેજની વાંચી લેશો મિત્રો, 6 પેજની, એટલે આ એન્જિનના બધા પ્રશ્નો તમને એમને મળે. કે ઇનલાઇન એન્જિન, રેડિયલ એન્જિન, વી એન્જિન કે ઓપોઝિટ? તો મિત્રો એરોપ્લેન છે ને એ હવામાં છે, તો એના માટે એન્જિન તાકાતવાળું પણ જોઈએ અને હલકું પણ જોઈએ વજનમાં. તો એના માટે મિત્રો રેડિયલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. એરોપ્લેનમાં કયા એન્જિનનો વધારે પડતો ઉપયોગ થાય? તો કે રેડિયલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન, ફ્લાયવ્હીલને એન્જિનમાં ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ફ્લાયવ્હીલને એન્જિનમાં ક્યાં છે? ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, રોકર આર્મ શાફ્ટ કે પ્રાઇમરી શાફ્ટ? તો ક્યાં ફિટ કરવામાં આવશે ફ્લાયવ્હીલને? તો ફ્લાયવ્હીલને મિત્રો ક્રેન્કશાફ્ટ સાથે ફિલ્ડ કરવામાં આવે છે. મિત્રો ક્રેન્કશાફ્ટ ને કેમશાફ્ટમાં ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખવું. મિત્રો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. ફૂલ કોર્સ માત્ર ને માત્ર 700 રૂપિયામાં 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, તમામ ટ્રેડનું મટીરિયલ, દરરોજની ટોપિક ટેસ્ટ આપેલી છે, ઈ બુક, એના થિયરી લેક્ચર, પછી કમ્પ્યુટર, બધી જ વસ્તુ. મિત્રો આ કરી લ્યો ને એટલે બધું આવી ગયું. મિત્રો હવે તમારા માટે એક એક્સ્ટ્રા વસ્તુ, આમાં આપણે મોક ટેસ્ટ પણ તમને આપી દીધી છે. ટેટ ટેસ્ટ, ટોપિક ટેસ્ટ, પછી ઈડી અને WCSના સૌથી આઈએમપી MCQs, પ્રશ્નો, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ અને ઈ બુક વિથ વિડીયો લેક્ચર્સ. એટલે મિત્રો એકવાર તમારે અવશ્ય જોઈ લેવાનું છે, તૈયાર કરી લેવાનો છે, અને કોર્સ હજી ન બાય કર્યો હોય તો પરચેસ કરી લેજો. પાછો મોકો નહીં મળે મિત્રો, પછી એમ ન થતા કે હું આ એપ્લિકેશનમાંથી કરતા રહી. કુલિંગ સિસ્ટમમાં પાણી ક્યાં હોય છે? કુલિંગ સિસ્ટમ હોય એટલે કુલિંગ સિસ્ટમ કુલિંગ કોણ કરે? તો કે ભાઈ રેડિએટર કરે. તો રેડિએટરમાં પાણી ક્યાં હોય છે? તો કે ભાઈ રેડિએટરની ઉપલી ટાંકીમાં હોય, એન્જિન વોટર જેકેટમાં હોય, રેડિએટરની નીચલી ટાંકીમાં હોય, તો એક્સપાન્શન ટાંકીમાં હોય. તો મિત્રો જે પાણી હોય એ રેડિએટરની હંમેશા નીચલી ટાંકીમાં હોય છે. ઘણીવાર પાણી ખાલી થઈ જતું હોય તો આપણે રેડિએટરમાં પાણી નાખતા હોય તો પાણી હંમેશા કઈ ટાંકીમાં હોય? નીચલી ટાંકીમાં, યાદ રાખવું. પછી ફાઇન એબ્રેસિવનો મટીરિયલ છે. ફાઇન એબ્રેસિવ મિત્રો, ફાઇન એબ્રેસિવ એટલે ફાઇન એટલે જે છેલ્લી આપણે ફિનિશિંગ આપતા હોય ને, એબ્રેસિવ એટલે લીસું કરે મટીરિયલ, એકદમ ફિનિશિંગ આવે. એનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે પ્લાસ્ટિક રીફિનિશિંગ, મેટલ રીફિનિશિંગ, પોલિશિંગ કે વેટ સેન્ડિંગ? મિત્રો જે ફાઇન એબ્રેસિવ મટીરિયલ હોય એનો ઉપયોગ પ્લાસ્ટિક રીફિનિશિંગમાં થાય છે. કેમાં થાય છે મિત્રો? પ્લાસ્ટિક રીફિનિશિંગ ફાઇન એબ્રેસિવ મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. પછીનો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ, મિત્રો હમણાં તમને ખબર જ છે ઈ બાઇક જે છે એમાં 2 બેટરી, એક લિથિયમ આયન હોય અને એક કઈ હોય? લીડ એસિડ. તો જે લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ મટીરિયલ તરીકે કેનો ઉપયોગ થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ HCl, ડી સલ્ફ્યુરિક એસિડ H2SO4, એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો મિત્રો ઇલેક્ટ્રોલાઇટ તરીકે કોનો ઉપયોગ થાય છે? ડિલ્યુટેટેડ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ લીડ એસિડમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે થાય છે. એનો ઉપયોગ ડિલ્યુટેટેડ સલ્ફ્યુરિક એસિડનો. પછી નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાના લાયસન્સની અવધિ કેટલી હોય છે? મિત્રો નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાયસન્સની અવધિ કેટલી હોય છે? 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે 22 વર્ષ? તો શું હોય? 22-20 વર્ષ. તો મિત્રો આવા વ્હીકલના મોટર વ્હીકલ નિયમના અધિનિયમના જેટલા નિયમો છે ને એના જે બેઝિક પ્રશ્નો છે ને આપણે આપેલા છે, જે તમારે બધા તૈયાર કરવાના છે. એપ્લિકેશનમાં પણ આપેલા છે,
ઈ બુકમાં પણ આપેલા છે અને MCQ બુકમાં પણ આપેલા છે. મિત્રો તમારા માટે મેં કીધું ને કે આ બધા IMP પ્રશ્નો મિત્રો 149 રૂપિયામાં 2 ઈ બુક 7, તમે વિચારો 7600 ક્વેશ્ચન, 5 મોક ટેસ્ટ એમાં આવી જાય છે અને ફ્રી શું છે ટેકનિકલ થિયરીની બુક. એટલે જ્યાં અટકો ત્યાં થિયરી વાંચી લ્યો. એન્જિન સિલિન્ડરનું નથી સમજાતું, સિલિન્ડર આ બુક વાંચી લો મિત્રો, અને ટોપિક પ્રમાણે ડિવાઈડ કરેલી છે. બુક વાંચી લો MCQ. અને મિત્રો આ બુકમાં ખાસ કરીને ઇમેજ જ મૂકેલી છે, એટલે તમને અહીં ચીઝલ આવે તો ચીઝલના પ્રશ્નો તમે ખાલી ચીઝલ એકવાર વાંચી લો એટલે ચીઝલના બધા પ્રશ્નો તમને આવડી. એટલે ખાસ મિત્રો હજી લગી કહું છું કે તમારા માટે જ આ પાછી મૂકી છે, બાકી આનું કોઈ પ્લાનિંગ નહોતું. પરંતુ ઘણા છોકરા સાહેબ મને બુક જોઈએ પણ હવે બુકનું રીપ્રિન્ટિંગ પોસિબલ નથી, એટલે તમારા માટે આ બુક મૂકેલી છે અને મોબાઈલમાં બહુ સરસ મજાની વાંચવાની પણ મજા આવશે. એટલે હજી પણ જોયું ન હોય, બુક પરચેસ ન કરી હોય તો એ બુક પરચેસ કરી લેવી તમારે. પછી આપેલા નટનું નામ શું છે? જુદા જુદા નટ આપ્યા છે, એમાં આપણે એક નટ આપેલું એમાં કેસલ નટ છે, સ્લોટેડ નટ છે, ટી નટ છે, કેપ નટ છે. શું છે? તો મિત્રો આ જે નટ છે એ કેસલ નટ છે. કેવું છે? કેસ્ટલ નટ પ્રકારનું નટ છે. મિત્રો આ બધા નટ અને એના રિવેટ આપણે એક આગળના વિડીયોમાં દેખાડેલા સમજાવેલા પણ છે. પછી કટિંગ ચીઝલ પર આલ્ફા શું દર્શાવે છે? મિત્રો આ ચીઝલમાં આખું સમજાવ્યું છે. આલ્ફા કોને કહેવાય, બીટા કોને કહેવાય, ગેમા કોને કહેવાય, જુદા જુદા મટીરિયલ માટે આલ્ફાનો એંગલ કેટલો હોય છે. એકવાર ઈ બુકમાં ચીઝલ ચેપ્ટર વાંચી લેજો એટલે આ બધા પ્રશ્નો આવડી જાય. આલ્ફા શું છે? રેક એંગલ છે, ક્લિયરન્સ એંગલ, વેજ એંગલ કે કટિંગ એંગલ? તો મિત્રો આલ્ફાને શું કહેવામાં આવશે? તો મિત્રો જે આલ્ફા છે એ શું છે? ક્લિયરન્સ એંગલ છે. મિત્રો બાકીના એંગલ છે એ તમારે યાદ રાખવાના છે. પછીનો પ્રશ્ન, માઇક્રોમીટરનો સિદ્ધાંત શું છે? મિત્રો માઇક્રોમીટરના અલગથી 25 પ્રશ્નો આપેલા છે, એકવાર અવશ્ય જોઈ લેજો. તો સિદ્ધાંત તો સ્ક્રૂ અને નટ, સ્લાઇડિંગ, રેક અને પિનિયન. મિત્રો આ પાછું લખાઈ ગયું તો વાંધો નહીં હવે. પણ મિત્રો માઇક્રોમીટર માટે શું આવશે? સ્ક્રૂ અને નટ. એવી રીતે વર્નિયર કેલિપરનો પણ સિદ્ધાંત આવશે, એ પણ જોજો. માઇક્રોમીટર અલગથી ચેપ્ટર ઈ બુકમાં આપેલું છે, વર્નિયર કેલિપર અલગથી આપેલું છે. એટલે એક જ જોજો, એ થિયરીની બુક ખાલી થિયરી બનાવી પડતી નથી, એવી ક્રીમ બનાવેલી છે કે કોઈ પણ અજાણ્યો માણસ પણ એ એકવાર વાંચે તો એને આઈડિયા આવી જાય. એના પછી ઓટોમોબાઈલ બોડી પેનલ્સને અને ભાગોને સૂકવવા અને સાફ કરવા માટે કયું સાધન વપરાય છે? બોડી પેનલ્સને ભાગોને સૂકવવા માટે એર સેન્ડર, એર બ્લોગન, એર રેચેટ કે એર નિબલર? તો મિત્રો હંમેશા સાફ કરવા માટે એટલે બ્લોગન જ જોતી હોય. અહીંયા કઈ આવશે? એર બ્લોગન. સૂકવવા માટે પણ એ જોઈએ અને સાફ કરવા માટે કચરો ડસ્ટિંગ ઉડાડવા માટે આપણે એર બ્લોગન જોઈએ. તો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે, મારે હવે કહેવાની જરૂર નથી કે સરસ મજાનો કોર્સ છે. હજી પણ તમે આ કોર્સ પરચેસ કરી આરામથી તમારી તૈયારી કરી શકો છો. ઘણાને રિવિઝન કરવું તો રિવિઝન માટે પણ સારું છે, અને ઘણા તૈયારી કરી 25 દિવસ છે મિત્રો, ઘણું બધું થઈ શકે, ઘણું બધું થઈ શકે, એટલું યાદ રાખજો. એટલે હજી પણ જો જોડાયેલા ન હોય તો એકવાર જોઈ લો. તમે માર્કેટમાં ગમે એ જોઈને આના જેવું ક્રીમ તો તમને ક્યાંય નહીં મળે, એ વિચાર લેજો. કારણ કે અમારી પાસે એવા સ્ટુડન્ટ જાજા છે કે જેને બીજી એકેડમીના જાજા મોંઘા કોર્સ લીધા હતા, પરંતુ ખૂબ પસ્તાય છે. પછી અમારી સાથે જોડાયેલા અને હવે એને ખૂબ સંતોષ છે કે હવે અમારે, કારણ કે મિત્રો પરીક્ષા પાછી નહીં આવે, પછી આ પરીક્ષા માટે કદાચ તમારે ઝાઝા વર્ષ રાહ જોવી પડે, પણ એવું ન બનવું જોઈએ. એટલે જ તમારા માટે આ ક્રીમ તૈયાર કર્યું છે. મોક ટેસ્ટ મિત્રો, મોક ટેસ્ટ તો હું તમને કહું છું, આનું તો ભૂલવાનું થતું જ નથી. 2000 પ્રશ્નો ગોખી મારવાના છે છેલ્લે તો એમ કહું તો. પણ તમે રોજ ને રોજ આપતા જશો ને એટલે તમારે કોઈ કરવાની જરૂર નહીં પડે. એટલે 25 પ્રશ્નો છે, ટેકનિકલ નોન ટેકનિકલ, એટલે ખૂબ મજા આવશે. મોક ટેસ્ટ અને મોક ટેસ્ટ આપણે 18 જેવી મૂકી દીધી છે, 2 મૂકવાની છે, જે પણ હવે તારીખ પ્રમાણે મુકાઈ જશે. એટલે હવે આનાથી વિશેષ તો શું, હવે તો એમાં તમારે, હું હજી કહું છું કે જે આપણી સાથે જોડાયેલા છે ને એવું જ થશે કે એને એમ લાગશે કે આ પેપર આપણી બુકમાંથી આવ્યું છે, પેપર આપણી મોક ટેસ્ટમાંથી આવ્યું છે. પ્રશ્નો રિપીટ થાય છે, ભાઈ પ્રશ્નો રિપીટ નથી થતા, તમારી તૈયારી બહુ ક્રીમ છે, તમે બહુ કોરી તૈયારી કરેલી, કોરા માખણની તમે તૈયારી કરેલી છે, એટલે તમને પછી આવડી જ જશે. અને 7600 પ્રશ્ન સરસ મજાના રિવિઝન કરવા હોય, તૈયારી થઈ ગઈ હોય તો, તૈયારી બાકી હોય તો આ આપણે મસ્ત ક્રીમ મૂકી દીધું છે એપ્લિકેશનમાં માત્ર 150 રૂપિયામાં.
અને એની સાથે થિયરીની ઈ બુક પણ છે, એટલે તમારું રિવિઝન સારામાં સારું થાય. 5 મોક ટેસ્ટ પણ એમાં તમને ફ્રી આપવામાં આવશે. મિત્રો જોડાઈ જજો. હજી પરચેસ ન કરી તો પરચેસ કરી લેજો. કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે મોબાઈલ નંબર આપેલો છે 9810 ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરજો, અથવા એપ્લિકેશનમાં પણ મેસેજ કરજો. તમને વહેલાસર રિપ્લાય આપીને તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવશે. તો મિત્રો હવે આટલું રાખીએ. તો થેન્ક યુ. જય હિન્દ.